નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, જો તમે પણ સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ પાવર વધારતી આયુર્વેદિક દવાઓ જોઈને લલચાઈ રહ્યા છો તો પછી સાવધાન થઈ જજો. કેમ કે અમદાવાદના વસ્ત્રાલમાંથી સાયબર ક્રાઇમની ટીમે એક એવી ટોળકીને પકડી પાડી છે જે આવી દવાઓના નામે દેશના હજારો લાખો લોકો સાથે છેતરપિંડી કરતી હતી. ન માત્ર છેતરપિંડી, નકલી પોલીસ અધિકારી બનીને લાખોની ઉઘરાણી પણ કરતી હતી. તો આ શાતિર ટોળકી કેવી રીતે કામ કરતી હતી, શું છે આ લોકોની મોડસ ઓપરેન્ડી, આ તમામ બાબતો સમજવા માટે આજે આપણી સાથે હાજર છે મારા સહયોગી વિપુલ. એમની સાથે સીધી વાત કરીશું. તો વિપુલ, મારો સૌથી પહેલો સવાલ એ છે કે આ જે આખી ટોળકી જે પકડાઈ છે, સાયબર ક્રાઇમની ટીમે જે પર્દાફાશ કર્યો છે, એમની જે મોડસ ઓપરેન્ડી હતી એ કેવી રીતે કામ કરતા હતા એ જરા સમજાવો. જી સુભાષ, આ જે રીતે માહિતી પોલીસ પાસેથી મળી છે બહુ ખૂબ જ ચોંકાવનારી છે. અમદાવાદના વસ્ત્રાલમાં આ લોકો કોલ સેન્ટર ચલાવતા હતા અને આ જે અપરાધીઓ છે, સાયબર માફિયાઓ, એમનું નેટવર્ક ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું. એટલે કહી શકાય કે આખી ગેંગ આંતરરાજ્ય ટોળકી હતી. અને જે લોકો પોલીસના નામે બ્લેકમેલિંગ કરતા હતા એ લોકો ઉત્તર પ્રદેશના છે. બાકીના જે ઠગવાનું કામ કરતા હતા તે અમદાવાદના છે. અત્યારે પોલીસે પકડ્યા છે, પરંતુ એમની પાસેથી જે માહિતી મળી છે, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા સહિતના બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ લોકો સેક્સની પાવર વધારવાની જે દવા છે એ વેચવાની જાહેરાતો આપતા હતા. ઘણા લોકો પોતાની મૂંઝવણ કોઈને કહી ના શકતા હોય એટલે ડૉક્ટર પાસે ના જતા હોય ને આ રીતે જો જાહેરાત એમને જોવા મળે તો એ આ રીતે એમનો સંપર્ક કરતા હતા, દવાઓનો ઓર્ડર આપતા હતા. આ લોકો એટલા હોશિયાર હતા કે કેશ ઓન ડિલિવરી પાર્સલ મળશે તેવી વાતો કરતા હતા. પરંતુ ત્યાર પછી કોઈક કારણોસર જો કોઈ સામેનો વ્યક્તિ એ પાર્સલ ન સ્વીકારે તો પછી એની ઉપર ધમકી આપવાનું શરૂ થતું હતું. છેલ્લે ઉત્તર પ્રદેશમાં જે માફિયાઓ બેઠેલા છે એવો નકલી પોલીસ અધિકારી બનીને ફોન કરતા હતા અને આ રીતે લગભગ 4,000 થી 5,000 લોકોને આ ટોળકી અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઠગી લીધા હશે. સુભાષ. વિપુલભાઈ, મારે એ જાણવું છે, જ્યારે તમારા ધ્યાનમાં આખી બાબત આવી ત્યારે તમે આના મૂળ સુધી પહોંચ્યા કેવી રીતે? જી સુભાષ, જ્યારે આજે ગાંધીનગરનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આખી જે આ ટોળકી છે એને ઝડપી લેવામાં આવી અને સઘન પૂછપરછ કરાઈ ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો. અને આ મામલે જ્યારે આટલા બધા 4,000 થી 5,000 લોકોનું જે રીતે એની સાથે છેતરપિંડી થઈ છે, બ્લેકમેલિંગ થયું છે, આ હાઈટેક ગુનો છે. એટલે સ્વાભાવિક રીતે મેં એના એસપી છે રાજદીપસિંહ ઝાલા, એમને ફોન કર્યો. હવે આપણે એમના જ મોઢે સાંભળીએ કે ઝાલા સાહેબે શું કીધું, આ મામલો કઈ રીતે બન્યો હતો. હાજી, આ લોકોની મોડસ ઓપરન્ડાઈ એ હતી કે આ લોકો પહેલા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જે સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની દવા હોય અથવા તો સેક્સ્યુઅલ વીકનેસ હોય કોઈને, તો એના માટેની દવાઓ વેચવા માટેની પહેલા જાહેરાતો કરતા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. જેવો કોઈ પણ વ્યક્તિ એ જાહેરાત પર ક્લિક કરી એટલે ફોર્મ ખુલતું, એ ફોર્મ ભરે પછી અહીંયા અમદાવાદ સ્થિત એમના કોલ સેન્ટર થી ડોક્ટર બની અને એમને ફોન કરવામાં આવતો. એમને દવાઓ સજેસ્ટ કરી અને એ દવાઓ કુરિયર મારફતે એમને મોકલવામાં આવતી. અને નાગરિકોનો વિશ્વાસ જીતાય એટલા માટે આ દવાઓ કેશ ઓન ડિલિવરી કરતા હતા. હવે જો કોઈ કેશ ઓન ડિલિવરી ન સ્વીકારે અથવા હાજર ન હોય તો એમને ફોન કરીને ડરાવતા ધમકાવતા કે ડોક્ટરે આવી અગત્યની દવા મોકલીને તમે સ્વીકારી નથી તો તમારા વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન કરી છે, સેટલમેન્ટના પૈસા થશે. પહેલું અહીંયા આ રીતે ખંડણી ઉઘરાવતા. ત્યારબાદ જો કોઈ નાગરિકે દવા સ્વીકારી લીધી હોય તો એના એકાદા હપ્તામાં એમને ફોન આવતો. એ નાગરિક જે જિલ્લાના હોય એ જિલ્લાના એસપી ના નામથી કે હું એસપી ફલાણા બોલું છું, તમે આ પ્રતિબંધિત દવાઓ મેળવી છે અને મંગાવી છે તો તમારી સામે ગુનો દાખલ થાય છે. એમ કરીએ સેટલમેન્ટના નામે 1 લાખ રૂપિયા જેવી રકમ પડાવવામાં આવતી. આમ બે રીતે ખંડણી કરવામાં આવતી. દવાઓ જેની માર્કેટ વેલ્યુ 80 થી 100 રૂપિયા હોય એ દવાઓ નાગરિકોને 3,000-4,000 રૂપિયામાં વેચવામાં આવતી. અને આશરે ભારતમાં 5 કરોડ રૂપિયાનું ફ્રોડ આ લોકોએ આચરેલું છે અને ભારતભરમાંથી 4,000 થી 5,000 નાગરિકોને વિક્ટિમાઇઝ કરેલા છે. જી સર. સર, આ લોકો કેટલા સમયથી આ કૌભાંડ કરતા હતા અને કઈ રીતે આખું ચાલતું હતું?
આ લોકો છેલ્લા એકાદ વર્ષથી કૌભાંડ કરતા હતા. જી. એમનું જે કોલ સેન્ટર અને ઓર્ગેનાઇઝડ વેમાં કામ થતું હતું અમદાવાદ વસ્ત્રાલ ખાતેથી, ઓકે. અને જે પોલીસ બની અને ખંડણી કરવાનું કામ કરવામાં આવતું એ ઉત્તર પ્રદેશ ના જિલ્લામાંથી કરવામાં આવતું હતું. ઓકે. એટલે કહી શકાય કે આંતરરાજ્ય ટોળકી આખી સાયબર માફિયાઓની હોઈ શકે આ. જી જી બિલકુલ. સર, આ પ્રકારના કિસ્સાઓ બહુ વધી રહ્યા છે, ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. આપ જનતાને શું સચેત રહેવાની એક અપીલ કરશો અને શું સ્ટેપ્સ લેવા એમ જનતાએ? જી, સૌથી પહેલું તો જે આ પ્રકારની દવાઓ જી. ઓનલાઈન એડવર્ટાઇઝના માધ્યમથી ખરીદવામાં આવે છે હમ. એ બિલકુલ ન કરવું જોઈએ. હમ. ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી એ હિતાવહ નથી. આયુર્વેદ મેડિસિન લેવી હોય તો આયુર્વેદ ડોક્ટરનો કન્સલ્ટેશન કરવું જરૂરી છે. જી. બીજું, ઘણા બધા લોકો પોતાની સેક્સ્યુઅલ વીકનેસ છુપાવતા હોય છે અથવા તો એને ટાઈમે કન્સલ્ટ નથી કરતા અને એ ખાનગી રાખવા માટે થઈ આ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. જી. તો એ પણ યોગ્ય નથી. એના માટે પણ ડોક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ, કેમ કે આમાં ઘણા બધા વિક્ટીમો ફરિયાદ કરવા પણ તૈયાર નથી હોતા. તો એમના ડર, અજ્ઞાનતા, એનો લાભ જી. આવા આરોપીઓ ઉઠાવતા હોય છે. જી. માટે પ્રોપર ચેનલથી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જી. ડિજિટલ અરેસ્ટ અને અન્ય પ્રકારની બાબતોમાં કે કોઈ પોલીસ તમને ક્યારેય ડિજિટલી અરેસ્ટ કરતી નથી. કોઈ બરાબર. જિલ્લાના એસપી કે ડીવાયએસપી તમને સીધો ફોન કરતા નથી અને જી. કોઈ સેટલમેન્ટ તમારી સાથે કરતા નથી. જી. ફરિયાદ દાખલ થાય તો તમને નોટિસ આપવામાં આવે છે અને ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે. બરાબર. સોશિયલ મીડિયા કે ટેલિફોનમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વસ્તુ કહે તો એ સીધી સાચી માની લેવાની નથી, એની ખરાઈ કરવાની છે. અને કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારો અજાણ્યા ઈસમો સાથે કરવા જોઈએ નહીં. જી, થેન્ક યુ સર. આપે સંદેશ ડિજિટલ સાથે વાત કરી અને આશા છે કે લોકો આપે જે આપેલી જે ટિપ્સ છે એનો અચૂક ઉપયોગ કરશે. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ સર. વિપુલભાઈ, મારે એ સમજવું છે કે જે પ્રમાણે ઝાલા સાહેબે વાત કરી અને તમે પણ જે રીતે સમજાવ્યું, તો હવે કોઈ સામાન્ય નાગરિકને આ પ્રકારની છેતરપિંડીથી બચવું હોય તો એમને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? જી બિલકુલ સુભાષ, ઝાલા સાહેબે જે રીતે સમજાવ્યું, સરકાર સતત પોલીસ આ પ્રકારના પ્રયાસો પણ કરતી રહે છે. પોલીસ પણ આ પ્રકારના પ્રયાસો કરતી રહી છે કે સોશિયલ મીડિયા પર ખાસ કરીને દવાઓની જે જાહેરાતો આવે છે તેમાં ક્યારેય પણ ના ફસાતા. ભૂતકાળમાં આ રીતે વાહનો વેચવાની પણ એક બહુ મોટી મોડસ ઓપરેન્ડી ચાલી રહી હતી અને ઘણા જે માફિયાઓ છે એ આ રીતે પોતાના વાહનો વેચવા માટે મૂકતા અને ત્યાર પછી છેતરપિંડી કરતા હતા. હવે આ નવી મોડસ ઓપરેન્ડી આવી છે. સાથે સાથે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ પણ વધી રહ્યા છે જે મોટા પ્રમાણમાં છે અને ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવાય છે. એટલે સોશિયલ મીડિયા અત્યારે જેટલું ફૂલ્યું ફાલ્યું છે એના નેગેટિવ પાસા છે અને તમામ લોકોએ સોશિયલ મીડિયા ભલે તમે યુઝ કરતા હો પણ સાવચેતપૂર્વક યુઝ કરો, કારણ કે તમારી સોશિયલ મીડિયા તમારા ફોનમાં જ એવા ઘણા લોકો છે કે જે તમને તમારી સાથે ઠગાઈ કરી શકે છે. ચોક્કસથી મિત્રો, સામાન્ય જનતાને શિકાર બનાવવા માટે આ પ્રકારના સાયબર ઠગો જે હોય છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. એટલે ક્યારેય પણ ઓનલાઈન કોઈ પણ પ્રકારની વસ્તુઓ, દવાઓ કે માલ સામાન મંગાવતા પહેલાં ખૂબ જ ક્રોસ ચેક કરો, વેરીફાઈ કરો કે એ લોકો ઓથોરાઇઝ છે કે નહીં. અને તે છતાં પણ જ્યારે પણ તમને આ પ્રકારના કોઈ કોલ આવે છે કે કોઈ મેસેજ આવે કે કોઈ તમને ધમકાવવાની કોશિશ કરે નકલી પોલીસ અધિકારી બનીને કે પછી કોઈ પણ બાબતથી, તો સૌથી પહેલાં પોલીસનો સંપર્ક કરો, જેથી કરીને તમારી સાથે છેતરપિંડી થવાની જે શક્યતાઓ છે એ ખૂબ જ ઓછી થઈ જાય. બસ તો અત્યારે આટલું જ. આવા સરસ મજાના નવા વિષય સાથે હું આપને મળીશ. ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.